નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ કાયદાઓના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે એનો આજે 21મો દિવસ છે। આમ છતાંય ક્યાંય કોઈ એનો ઉકેલ નજદીકમાં હોય તેવું દેખાતું નથી। સરકાર 303 સીટ લઈને કૃષિ કાયદાઓનો અમલ કરવા માટે જ આવી છે એવું કૃષિ મંત્રી તોમર કહે છે। નીતિન ગડકરી પણ આ આંદોલનને વખોડી કાઢે છે। આંદોલનમાં દાબેરી તત્વો અને દેશદ્રોહી તત્વો પણ ભળ્યા છે। એ પ્રમાણેની વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહ અપનાવીને પોતાના નેતાઓને દેશના ખૂણે ખૂણે કૃષિ સુધારાઓના જે કાયદા છે તેના તરફેણમાં વાત કરવા માટે કામે લગાડે છે। આમ બંને પક્ષે યુદ્ધની રેખાઓ સ્પષ્ટ રીતે તણાઈ ચૂકી છે અને એ પરિસ્થિતિમાં આ દેશની નામદાર સુપ્રીમ કોર્ટે પોતાનો એવો એક નિર્દેશ આપ્યો છે। જસ્ટિસ બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ રામ સુબ્રમણ્યમની બેન્ચે આજે આંદોલન મુદ્દે થયેલ અરજીના સંદર્ભમાં સુનાવણી દરમિયાન ખેડૂત સંગઠનો, રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી અને આ આંદોલનનો ઝડપથી ઉકેલ લાવવા માટે સરકારને નિર્દેશ કર્યો છે। ખેડૂત આંદોલનનો આજે 21મો દિવસ છે। કોર્ટે રાજ્યોની સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને આંદોલનનો ઉકેલ લાવવા માટે કેન્દ્રને આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે જલ્દીથી ઉકેલ લાવો, નહીં તો આ મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બનશે। સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે આ મામલાને ઉકેલવા માટે જલ્દીથી એક કમિટીનું ગઠન કરો, જેમાં દેશના વિવિધ ખેડૂત સંગઠનો, સરકાર અને અન્ય નિષ્ણાતો હોય, કારણ જો આ મુદ્દાને હાલ ઉકેલવામાં નહીં આવે તો આ રાષ્ટ્રીય મુદ્દો બની જશે અને ત્યારબાદ સરકારના હાથમાં પરિસ્થિતિ નહીં રહે। આ વાતની દેશની સર્વોચ્ચ અદાલતને ચિંતા છે। એણે નિર્દેશ આપ્યો છે કે આંદોલન એ મડાગાંઠના સ્વરૂપમાં લાંબુ ચાલશે તો એ દેશના હિતમાં નહીં હોય। યાદ આવે છે એક સમયે અમદાવાદમાં 40ના દાયકાની વાત કરું છું દર્શક મિત્રો, મહાત્મા ગાંધી એમની રાહબરી નીચે, સલાહ નીચે અમદાવાદમાં ટેક્સટાઇલ લેબર એટલે કે ટેક્સટાઇલ મિલોમાં મજૂરી કરતા મજદૂરોનું એક યુનિયન રચાયું। શંકરલાલ બેન્કર અને અનસુયાબેન એના મુખ્ય આધાર સ્તંભો હતા અને ત્યારે ખૂબ લાંબી હડતાલ ચાલેલી। અમુક મુદ્દાઓને લઈને મિલ માલિકો અને મજદૂરો વચ્ચે સમાધાન નહીં થવાને કારણે એને ધર્મયુદ્ધનું નામ આપવામાં આવ્યું હતું અને અંતે વિવાદ નહીં લવાદ, પહેલા વિવાદ નહીં સંવાદ અને સંવાદથી પણ મામલો ના ઉકલે તો વિવાદ નહીં લવાદ, એ આખી જે પદ્ધતિ મજૂર મહાજનના પ્રયોગ થકી મહાત્મા ગાંધીએ અહીંયા અમદાવાદમાં ઊભી કરી અને જેને શંકરલાલ બેન્કર અને અનસુયાબેને આગળ ધપાવી, એ પરિસ્થિતિ આગળ જતા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જીનીવામાં એક મહત્વનો કામદારો અને માલિકો વચ્ચે કોઈ પણ પ્રકારના ગજગરાહ વગર
હડતાલ પાડ્યા વગર, કામ થંભાવ્યા વગર પોતાના જે કંઈ વિવાદો હોય તે ઉકેલવા માટેનો એક સર્વગ્રાહી મુદ્દો, એક સર્વગ્રાહી પ્રિન્સિપલ બન્યો અને એ સિદ્ધાંત આખી દુનિયામાં મજૂર મહાજનના નામના આ પ્રયોગના નામથી પ્રચલિત બન્યો. દુનિયાભરની લેબર મૂવમેન્ટે એને આવકાર્યો અને પોતપોતાને ત્યાં શક્ય તેટલો એનો પ્રયોગ પણ કર્યો. આજની નામદાર સુપ્રીમ કોર્ટની વાત એ રીતે જોઈએ તો 1940ના દાયકામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મજૂર મહાજનની સ્થાપનાના પાયામાં જે સિદ્ધાંત રેડ્યો હતો, વિવાદ નહીં સંવાદ, અને સંવાદથી ના પતે તો વિવાદ નહીં લવાદ, પણ કોઈ પણ મુદ્દે મડાગાંઠ ન પડવી જોઈએ, કામ બંધ નહીં થવું જોઈએ, મજૂરોની રોજીરોટી નહીં છીનવાવી જોઈએ, મિલ માલિકો જેમણે એમાં પોતાનું નાણાં રોક્યા છે એને પણ નુકસાન નહીં જવું જોઈએ અને બધાનું હિત જળવાવું જોઈએ. દર્શક મિત્રો, આજે પણ મુદ્દો કંઈક આવો જ છે ને. કિસાન એને આપણને અન્ન સુરક્ષા આપી છે. આ દેશ આપણે આઝાદ થયા ત્યારે પહેલી પંચવર્ષીય યોજના લખતો હતો ત્યારે માંડ 5 કરોડ ટન અનાજ પેદા કરતો હતો. હવે PL 480 નું ઘઉં અને ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર ભીખ માગીને રેશનની દુકાનેથી વેચતા હતા અને આપણા પેટ ભરતા હતા. ચોખા પૂરતા નહોતા પાકતા એટલે એક ટાઈમ ચોખા છોડી દેવાનો અને અમુક સંખ્યાથી વધારે મહેમાનો હોય તો ચોખા નહીં પીરસવાનો કાયદો હતો. દૂધનો પાવડર કેર નામની સંસ્થા આપણને ભેટ આપતી હતી. ત્યાં આપણે આપણા બાળકોને નિશાળમાં ન્યુટ્રિશનલી ડાયટરી સપ્લિમેન્ટ તરીકે, પૂરક આહાર તરીકે દૂધ બનાવીને પીવડાવતા હતા. દોસ્તો, આજે 5 કરોડમાંથી 30 કરોડ ટન અનાજ આપણે પેદા કરીએ છીએ. ભારત અન્નની બાબતમાં સ્વાવલંબી બન્યું છે. ભારતે ગ્રીન રિવોલ્યુશન થકી આ ક્રાંતિ હાંસલ કરી અને પંજાબ અને હરિયાણા એ ભારતની ગ્રેનરી ઓફ ઇન્ડિયા તરીકે ઘઉંના વિશાળ ઉત્પાદન અને ચોખાના વિશાળ ઉત્પાદન માટે આ દેશના અંદર જાણીતા બન્યા. આપણું પેટ ભરવા માટેનું અનાજ, એની ક્રાંતિ, અને ક્રાંતિનું કેન્દ્ર એટલે પંજાબ અને હરિયાણા. અને એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે બોમ્બે મિલ્ક પ્રોક્યોરમેન્ટ એન્ડ કંટ્રોલ એક્ટ, જે એકાધિકાર આપતો હતો પોલ્સનને આણંદમાં દૂધના ઉત્પાદકોનું જે એક્સપ્લોઇટેશન થતું હતું, એને સામે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને એના અધિષ્ઠાતા તરીકે, એના ચેરમેન તરીકે ત્રિભુવનદાસ પટેલ અને એમની સાથે કુરિયન અને આ જોડીએ જે કમાલ બતાવી અને ત્યાર પછી વ્હાઇટ રિવોલ્યુશન અને આણંદ આ દેશનું મિલ્ક કેપિટલ બન્યું, મિલ્ક સિટી ઓફ ઇન્ડિયા તરીકેનું નામ પામ્યું અને આજે ભારત એ દુનિયાનો પહેલા નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે. દોસ્તો, અનાજનું કુલ વજન જે ઉત્પાદનનું છે એના કરતા આ દેશમાં દૂધનું ઉત્પાદન વધારે થાય છે. આ પણ ક્રાંતિ કરવાનું માન મહદઅંશે ધરતી સાથે જોડાયેલ ખેડૂત અથવા ધરતી પુત્રોની સાથે રહીને કૃષિમાં મજદૂરી કરતા આપણા ભાઈ બહેનોને ફાળે જાય છે. આજે આપણે દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે અને આમ છતાંય ખેડૂત એને પોષણક્ષમ ભાવો મળતા નથી. એને એની ક્યાં ઉપજ વેચવી તેની વિમાસણ છે. એને મિનિમમ સપોર્ટ પ્રાઇસથી સંતોષ નથી અને નવા કૃષિ કાયદાના કારણે એને લાગે છે કે કોર્પોરેટ હાઉસ એના ઉપર હાવી થઈ જશે, માટે એણે આંદોલનનો રસ્તો પકડ્યો છે. એને દહેશત છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કદાચ જતી રહેશે. આ બધા મુદ્દા લઈને એણે આંદોલનનો જે માર્ગ પકડ્યો, એનો આજે 21મો દિવસ છે.
અને હવે નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે સરકારને કે તમે બધા સાથે બેસો, આ મુદ્દાનો નિકાલ લાવો. મને લાગે છે સૌથી યોગ્ય જો માર્ગદર્શન મળ્યું હોય, નિર્દેશ મળ્યો હોય, તો માનનીય સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ આપ્યો છે કે આમાં ઝઘડો ના ચાલે, સરકાર મોટું મન રાખે, ખેડૂતો પણ મોટું મન રાખે, નિષ્ણાતોને સાથે રાખે અને બધા સાથે બેસીને વિવાદનો ઉકેલ લવાદથી અથવા સંવાદથી લાવો. મહાત્મા ગાંધીનો આ સિદ્ધાંત આપણને યાદ આવે છે. ત્યારે આ ચર્ચા આજે કરવા માટે આપણી વચ્ચે એક વિશિષ્ટ પેનલ છે. એ પેનલમાં ડોક્ટર વસંતભાઈ ગાંધી છે, આઈઆઈએમના પ્રોફેસર છે. આઈઆઈએમમાંથી જ એમબીએ કર્યું, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી, જીબી પંત યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી, આઈઆઈએમ અમદાવાદના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચરના વસંતભાઈ ચેરમેન છે. આઈઆઈએમ અમદાવાદના એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના પીજી લેવલ કોર્સના એ ફાઉન્ડર ચેરમેન છે. આ કોર્સ વિશ્વમાં નંબર 1 રેન્કની ખ્યાતિ મેળવી ચૂક્યો છે. ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપની યુપીએલના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એ એડિશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. ડોક્ટર અનિલ ગુપ્તા સાહેબ કોઈ ઓળખાણના મોહતાજ નથી. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે એક વિદ્વતજન, પોતે સંપૂર્ણપણે નવી રોજગારી ઊભી થાય, નવી ટેકનોલોજી વિકસે, પણ સાથે સાથે આપણી ચીલાચાલુ જે આવડત છે એનો ભોગ ન લેવાય એ માટે સતત કાર્યરત. આઈઆઈએમ અમદાવાદ સાથે 40 વર્ષથી વધુ સંકળાયેલા રહ્યા અને આઈઆઈટી મુંબઈમાં પણ એ વિઝિટિંગ ફેકલ્ટી છે. આજે આપણી સાથે એક નવા મહેમાન જોડાયા છે, अभिमन्युजी कोहार. अभिमन्युजी कोहार आप राष्ट्रीय किसान मजदूर महासंघ के युवा प्रमुख है, हरियाणा के हैं, हरियाणा से है. संयुक्त किसान मोर्चा ने जो कोर कमेटी बनाई उनके आप सभ्य हैं और सरकार के साथ जो मंत्रणाएं हुई उसमें अभिमन्यु जी हाजिर थे. इतनी युवा वय में यहां तक पहुंचना, किसान आंदोलन में एक नेतृत्व के लिए जो कोर कमेटी बने उसमें स्थान पाना, ये अपने आप में इनकी जो क्षमता है वो क्षमता हमारे सामने रखती है. शुरुआत करेंगे अभिमन्यु जी आपसे, क्योंकि आपको मैं समझता हूं शायद जल्दी से निकलना है, इसलिए धन्यवाद आपने इतनी व्यस्तताओं के बीच भी गुजरात समाचार टेलीविजन के साथ हमारे साथ जुड़ने के लिए आप राजी हुए. स्वागत है आपका. मैं पूछना चाहूंगा कि आज ये जो कोई ये बात हुई है कि किसान आंदोलन के जो नेता है, सरकार है और सरकार के साथ कुछ निष्पक्ष, मैं मानता हूं कि निष्णात भी जुड़े, इस तरह की समिति बनाकर आगे की बात को सुलझाने की बात हुई है. आप इसके साथ अभी तक जुड़े रहे थे. मैं आपसे विनती करता हूं कि क्या हो रहा है, किस दिशा में ये आंदोलन जा रहा है, क्या आपको आज सुप्रीम कोर्ट ने जो निर्देश दिए उससे कोई नई आशा बनी है या फिर जस के तस ही मामले आके रुके हुए हैं? अभिमन्यु जी. देखिए, सबसे पहले तो मैं आपका धन्यवाद करना चाहता हूँ और पूरी जीएसटीवी की टीम का धन्यवाद करना चाहता हूँ कि उन्होंने मुझे समय दिया. देखिए आदरणीय, सबसे महत्वपूर्ण बात इसमें ये कि हम सुप्रीम कोर्ट का पूरा सम्मान करते हैं, वो सर्वोच्च न्यायालय है. लेकिन यहाँ पे समझने की बात है, सुप्रीम कोर्ट ने जो आज जो टिप्पणी की उसको हमें समझना चाहिए. सुप्रीम कोर्ट ने सबसे पहले तो ये कहा कि भाई ये जो किसानों को रोका किसने. देखिए, हम वहां पे नहीं बैठे जहाँ पे आज बैठे, हमें तो पुलिस ने रोका है. जब हम दिल्ली, हमारा तो कार्यक्रम दिल्ली कूच का था, तो जब हमने दिल्ली कूच शुरू किया, सबसे पहले तो हमें रामलीला मैदान की परमिशन नहीं दी गई. उसके बाद जब हमारे किसान आ रहे थे तो सड़कें खोद दी गई सरकार द्वारा, पानी की बौछारें की गई, वाटर कैनन का इस्तेमाल किया गया, लाठीचार्ज किया गया, बड़े बड़े मिट्टी के भरे हुए ट्रक और डंपर हमारे सामने आगे सड़क पे लगा दिए गए. अब यहाँ पे समझने की बात यह है, सरकारों का काम होता है सड़कें बनाना, लेकिन यहाँ पे हमारी सरकार सड़कें खोद रही थी. और किस लिए खोद रही थी? देश के अन्नदाता को ही रोकने के लिए. और जो ये कमेटी बनाने की बात है, ये 40 सदस्यीय है, जो किसानों का प्रतिनिधि मंडल है, जिसने 6 दौर की वार्ता सरकार के साथ की है, तो ये भी एक तरह की कमेटी ही थी जिसमें 40 सदस्य किसानों की तरफ से थे और सरकार की तरफ से 2 मंत्री और अन्य अधिकारी गण थे. हमने वहां पे एक एक करके सभी कानूनों की खामियों को, सभी कानूनों की गलतियों को जब उनके सामने रखा 3 दिसंबर की मीटिंग में, हमने सेक्शन वाइज बताया. हमने बताया कि जो पहला कानून है उसमें मूल समस्या ये है कि जब
फूड प्रोक्यूरमेंट में, कृषि उत्पाद की प्रोक्यूरमेंट में सरकार का रोल कम होता है, तब तक फार्मर का, खेडूत का एक्सप्लॉयटेशन बढ़ता है। हमारे सामने बिहार का एग्जांपल है, वहां पे 2006 में सरकारी प्रोक्यूरमेंट सिस्टम और मंडी खत्म हो गई, तो आज वहां की क्या स्थिति है। मक्का वहां की मेन फसलों में से एक है, मक्के का सरकारी रेट 1850 रुपए क्विंटल, लेकिन वहां पे व्यापारी खरीद रहे हैं 500 से 600 रुपया क्विंटल। इसी तरीके से आप मध्य प्रदेश का एग्जांपल देख लीजिए, पिछले 6 महीनों का, जब से ये कृषि अध्यादेश लागू हुए, तो जो मध्य प्रदेश सरकार का एक पोर्टल है ई अनुज्ञा, उसकी रिपोर्ट खुद ये कहती है कि भाई 267 कृषि मंडियों में से 47 मंडियां पिछले 6 महीने में पूरी तरीके से ठप हो चुकी हैं। 143 मंडियों में कारोबार 50 से 60% कम हो चुका है। पिछले फाइनेंशियल ईयर में इन्हीं 6 महीनों में, जहां पे मंडी में टैक्स कलेक्शन 600 करोड़ था, अब की बार मात्र 220 करोड़ रह गया है। मंडी कर्मचारियों को तनख्वाह देने के लिए पैसे नहीं है। तो इससे होगा क्या, इस पहले कानून से प्रॉब्लम ये है कि जब आप एक प्राइवेट मंडी पैरेलली में आप खड़ी कर रहे हैं, तो उससे जो एग्जिस्टिंग एपीएमसी सिस्टम है वो पूरे तरीके से कोलैप्स कर जाएगा और उसके बाद प्राइवेट प्लेयर्स की मोनोपोली हो जाएगी। दूसरा जो एसेंशियल कमोडिटी एक्ट का जो कानून आता है, हमने मीटिंग के अंदर ये बताया 3 दिसंबर को कि उसके सेक्शन नंबर 2B में ये साफ साफ लिखा गया है कि स्टॉक पे लिमिट दोबारा से लगा दी जाएगी यदि जो हॉर्टिकल्चर के प्रोडक्ट्स हैं उनका रेट 100% पड़ता है और अनाज का रेट 50% पड़ता है। यहाँ पर समझने योग्य बात यह है कि मान लीजिए कोई भी हॉर्टिकल्चर प्रोडक्ट है जिसका पिछले 12 महीने या पिछले 5 सालों का एवरेज रेट यदि 5 रुपए केजी है और वो 10 रुपए केजी चला गया, तो स्टॉक लिमिट लग जाएगी। लेकिन ये स्टॉक लिमिट सिर्फ किसानों पे लगेगी, उसमें लिखा गया है। ये स्टॉक लिमिट कंपनियों यानी वैल्यू चेन पार्टिसिपेंट और प्रोसेसर्स पे नहीं लगेगी। तीसरा कानून आता है कॉन्ट्रैक्ट फार्मिंग का, उसके सेक्शन नंबर 8B और 9 में ये साफ साफ लिखा गया है, कोई भी व्यापारी, कोई भी कंपनी किसान की जमीन ले सकती है और उस जमीन के ऊपर कोई भी स्ट्रक्चर बनाने के लिए सेंट्रल या स्टेट गवर्नमेंट की किसी भी स्कीम के तहत लोन लिया जा सकता है। अब आप इतने एक्सपर्ट बैठे हैं यहाँ पे, हमारे देश में जब भी कोई लोन लिया जाता है तो वो किसी ना किसी चीज की गारंटी के ऊपर लिया जाता है, तो यहाँ पे किसान की जमीन को गारंटी के तौर पे रखा जाएगा। अब इसमें आगे 2 क्लॉज हैं। एक क्लॉज ये कहता है कि जब कॉन्ट्रैक्ट पूरा हो जाएगा, या तो वो स्पॉन्सर व्यापारी अपनी बिल्डिंग को गिरा के किसान की जमीन को एज इट इज वापस लौटा दे, या फिर वो बिल्डिंग उस पे खड़ी रहेगी और उस बिल्डिंग पे मालिकाना हक किसान का हो जाएगा। यहाँ पे समझने की बात यह है कि उस बिल्डिंग के ऊपर जो लोन होगा वो भी किसान के गले की फांस बन जाएगा। जब हमने एक एक करके 3 दिसंबर को मीटिंग में कृषि मंत्री और पीयूष गोयल और उन अन्य अधिकारियों के सामने जब ये बातें रखी, तो केंद्र सरकार के पास कोई जवाब नहीं था। और मैं आपके माध्यम से सभी देशवासियों को बताना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी बार बार ये कह रहे थे अपनी सभाओं में कि किसान को गुमराह किया गया है, किसान भ्रमित है, किसान बहकावे में आ गया है। लेकिन प्रधानमंत्री जी, जब हमने 3 तारीख को ये एक एक करके कमियां गिनवाई उस कृषि कानूनों की, तो ना तो आपके मंत्रियों के पास जवाब था, ना आपके अधिकारियों के पास जवाब था। उसके बाद आपने ये कहना शुरू कर दिया हम तो संशोधन के लिए तैयार हैं। भाई, संशोधन के लिए तैयार होने का मतलब है कि आपने ये तो स्वीकार किया ना कि उसके अंदर गलतियां हैं, लेकिन दूसरी तरफ आपकी पार्टी के प्रवक्ता आज भी ये कह रहे हैं कि किसान बहकावे में है, किसान को विपक्षी पार्टियों द्वारा उकसाया जा रहा है। तो आप एक स्टैंड तो लीजिए ना उसमें। और जहां तक अंत में कहना चाहूंगा, बात आती है सुप्रीम कोर्ट की। जैसे मैंने पहले कहा, सुप्रीम कोर्ट हमारे लिए भी सर्वोच्च संस्था है, लेकिन हमें ये समझना चाहिए कि सुप्रीम कोर्ट भी पहले हमारा पूरा पक्ष सुने। हम ये कहते हैं कृषि कानूनों को निरस्त कीजिए क्योंकि ये गलत है, ये किसानों की मौत के फरमान है। तो एक बार ये कानून निरस्त हो जाए, उसके बाद एक कमेटी बने, उस कमेटी में किसान भी हो, एक्सपर्ट भी हो, सरकार के प्रतिनिधि भी हो, और फिर सब में चर्चा हो सभी किसान संगठनों के साथ, और फिर दोबारा से कानून बना ले। जी अभिमन्यु जी, आपकी बात मैं समझ सकता हूं, और आपने जो मुद्दे भी उठाए काफी उसमें दमखम है। इसकी चर्चा तो हम करेंगे, हमारे साथ दोनों IIM के प्रोफेसर साहब हैं। मगर चूंकि आपको हमारे साथ मर्यादित समय मिला है, हम आपका पूरा ये विशेषाधिकार हमने जो प्राप्त किया है फायदा लेना चाहेंगे। हम बातें सुन रहे हैं आज भी, जैसे कृषि मंत्री तोमर ने कहा कि 303 सीट देकर जनता ने हमें दिल्ली की गादी सौंपी है, उसका मतलब ही हम ये कृषि के जो कायदे हैं वो ला सके, और जो कायदे हमने पसार किए वो जायज है। दूसरी बात, एक और भी कुछ कहीं ना कहीं से अब वातावरण में हम सुनने लगे हैं कि किसान आंदोलन में कहीं फूट पड़ी है। कोई सज्जन थे जो एक नाके पे मोर्चा संभाले हुए थे, उन्होंने वो नोएडा वाला जो
उनका चौकी था वो मोर्चा उन्होंने छोड़ दिया है। तो किसी भी आंदोलन लंबा चलता है तो स्वाभाविक है इसमें कहीं ना कहीं दरारें आपको दिखने लगेगी। तो क्या आप मानते हो कि किसान अब थक रहे हैं, या जिस तरह से छोटी मोटी इसके बारे में कोई निवेदनें आ रही है, कानूनों के को समर्थन करती हुई निवेदनें आ रही है, हम तो यहाँ बैठे हैं, हम तो माध्यमों के जरिए ये सब ज्ञान पाते हैं, आप तो इसके बीच में है, तो क्या कहना है आपको? चाहता हूं कि जो दूर दूर से राज्यों से जो किसान दिल्ली आना चाहते हैं, दिल्ली आ रहे हैं, उनको अलग अलग तरीकों से रोका जा रहा है। तो ट्रेन नहीं है, दूसरा पुलिस उनको अरेस्ट कर रही है। गुजरात के एक बड़े किसान नेता जेके पटेल जब कुछ दिन पहले आ रहे थे तो उनको गिरफ्तार कर लिया गया पुलिस द्वारा। उसके बाद वो किसी तरीके से अपने बाल कटवा के और बहुत मुश्किल से पहुंचे। तो एक जो इमरजेंसी का माहौल जो लगाया गया है खासकर गुजरात में, ये बीजेपी सरकार द्वारा ये बिल्कुल भी ठीक नहीं है और हमारा संयुक्त किसान मोर्चा इसकी बहुत निंदा करता है। अब आपके मैं सवालों पे आता हूँ। आपने कहा पहला सवाल था आपका नरेंद्र सिंह तोमर जी की स्टेटमेंट के बारे में। देखिए ये हकीकत है कि भाजपा को 303 सीटें मिली हैं और यही हमारे लोकतंत्र की खूबी है कि जनता ने उनको चुना है। लेकिन हमारे शहीदों ने ऐसे लोकतंत्र के लिए अपनी कुर्बानी नहीं दी थी कि जहां पे जो एक बार सरकार जो जिसने बना ली फिर वो अपनी तानाशाही करेगा, इसके लिए नहीं दी थी। हमारे लोकतंत्र के अंदर यदि आज के दिन लाखों किसान इतनी कड़कड़ाती ठंड में सड़कों पर हैं, इतनी कड़कड़ाती सर्दी में वो सड़कों पर हैं, तो उनकी बातें सुनी जानी चाहिए। इसी लोकतंत्र की बात गांधी जी करते थे, इसी तरह के लोकतंत्र की बात सरदार पटेल करते थे कि भाई जनता की बातों को सुना जाए, जनता यदि सड़कों पे है तो। और दूसरी बात जो आपने फूट पड़ने की बात कही, देखिए जिस संगठन बीकेयू भानुगुट ने उस चिल्ला बॉर्डर को छोड़ा है वहां से, वो कभी भी संयुक्त किसान मोर्चा का हिस्सा नहीं रहा और उस संगठन के 400 कार्यकर्ताओं ने अगले ही दिन उस संगठन को छोड़ दिया। उन्होंने कहा कि हम किसान के साथ खड़े हैं। और आज मैं आपकी जो अपडेटेड जानकारी है उसके लिए मैं बता दूं कि किसानों ने चिल्ला बॉर्डर आज दोबारा से बंद कर दिया है और उस चिल्ला बॉर्डर पे कल और भी ज्यादा किसान जा रहे हैं, दूसरे संगठन वहां पे उसको जाके ब्लॉक करेंगे। तो हमारे अंदर कोई भी फूट नहीं पड़ी है। और एक अन्य महत्वपूर्ण बात मैं आपके दर्शकों को स्पष्ट कर देना चाहता हूं कि कुछ दिन पहले एक कार्यक्रम हुआ था किसी संगठन द्वारा जिसमें कुछ लोगों के पोस्टर दिखाए गए, जैसे उमर खालिद या फिर और जो कुछ ऐसे लोग हैं जो जेलों में बंद हैं, तो उनके कुछ पोस्टर दिखाए गए। तो उस विषय पे मैं ये स्पष्ट कर देना चाहता हूं कि हमारी मांगे सिर्फ किसानों की मांगे हैं। हमारी सिर्फ 4 मांगे हैं। तीनों कृषि कानून रद्द किए जाएं, एमएसपी गारंटी कानून लागू किया जाए, प्रस्तावित बिजली बिल 2020 रद्द किया जाए और पराली जलाने को लेकर किसानों का शोषण बंद किया जाए। इसके अलावा हमारी कोई भी मांग नहीं है। इसके अलावा हमारे किसी भी मांग से कोई लेना देना नहीं है। और जिन लोगों के पोस्टर दिखाए गए थे, हम तो उस पे एक बात कहते हैं कि भाई हमारे देश में कानून है, हमारे देश में संविधान है, तो कोर्ट अपना उनके ऊपर फैसला देगा। हमारा उनसे कोई लेना देना नहीं है। ये एक्सक्लूसिवली किसानों का आंदोलन है और संयुक्त किसान मोर्चा के सभी संगठन बहुत एकजुट होकर, बहुत ईमानदारी से, बहुत बहादुरी से इस किसान आंदोलन का नेतृत्व कर रहे हैं। और सरकार बार बार सरकारी तंत्र और कुछ मीडिया के प्लेटफॉर्म्स के माध्यम से दुष्प्रचार कर रहा है, लेकिन हम उस दुष्प्रचार को सफल नहीं होने देंगे। पहले ये कहा गया सरकार द्वारा कि ये आंदोलन तो सिर्फ पंजाब तक सीमित है, लेकिन हमने देखा कि देश के सभी राज्यों के किसान वहां पे पहुंचे। तमिलनाडु में हमारे 350 किसानों को अरेस्ट किया गया, कर्नाटक के किसानों को नहीं आने दिया गया, मध्य प्रदेश के किसानों को 3-3 जगह उनकी ट्रैक्टर ट्रॉलियों को रोका जा रहा है, कोसी कलाम में, मथुरा में, होडल में, हरियाणा में जो पड़ती है होडल, तो उसके बावजूद किसान यहाँ पे पहुंच रहा है। उसके बाद सरकार ने आरोप लगाया खालिस्तानी होने का, लेकिन किसानों ने उसका मुंहतोड़ जवाब दिया और हमने साबित किया कि सबसे बड़े देशभक्त तो देश के अन्नदाता है, देश के किसान है। उसके बाद अब सरकार क्या कर रही है, कुछ सरकारी और दरबारी संगठनों को बुला रही है मीटिंग में और मंत्री जी के साथ वो चाय पीते हैं और कहते हैं कि जी कृषि कानून तो बहुत अच्छे हैं। उसमें कुछ भाजपा के जो विधायक हैं वो कुछ लोगों को लेकर चले जाते हैं और कहते हैं इतने सारे संगठन है, मीडिया के सामने कहते हैं। हम सबसे पहला सवाल सरकार से करना चाहते हैं कि सरकार पहले हमें ये बताए जो तथाकथित किसान सरकार से मिलने आ रहे हैं उनकी जमीन कहां कहां पे है, पहले हमें वो बताए, हम वो चेक करेंगे। ये कब से किसान नेता हो गए जो सरकार से मिल रहे हैं, कब से इनका किसान संगठन हो गया, पहले उसके डॉक्यूमेंट हमें दिखाए, उनकी नाम क्या, उनका रजिस्ट्रेशन नंबर क्या है, पहले ये बताए। तो ये सरकारी और दरबारी संगठनों को बुला के जनता को गुमराह करना सरकार बंद करे।
अभिमन्यु जी, हम आपको 9:40 तक तो रोके रखेंगे, इतना जल्दी नहीं छोड़ेंगे। अभी हमारी छोटी सी मजबूरी है, हमें रुकना पड़ रहा है एक कमर्शियल ब्रेक के लिए। आपकी जो बात है वो उसके बाद कृपया चालू रखें। रुकते हैं हम एक छोटे से कमर्शियल ब्रेक के लिए। नमस्कार दर्शक मित्रों, अभिमन्यु जी, आपको हम धन्यवाद बोलकर ये जल्दी से आपको यहां से छुटे करे, उसके पहले एक ही अंतिम प्रश्न है मेरा। आपको मिलते रहेंगे, आगे भी हमारा संवाद चालू रहेगा, मगर अंतिम प्रश्न मेरा ये है कि एक समिति बनेगी, उसमें सुप्रीम कोर्ट ने जो निर्देश दिए हैं उसके मुताबिक आपकी कोर कमेटी बनेगी या अलग कमेटी बनेगी? और ये जो निष्णात लोगों को उसमें डालने की बात है वो कौन होंगे? ये कुछ कोई बड़ा सा कोई फैसला हुआ है या कुछ उस मुद्दे पे परामर्श हुआ है? देखिए, अभी हमारे जो संगठन है संयुक्त किसान मोर्चा, उसमें कोई भी डिसीजन लिया जाता है, हमारे सभी नेता बैठते हैं और सर्व सहमति से वो डिसीजन कोई भी लिया जाता है। तो उसमें तो अभी हमारी मीटिंग होगी और उसके बाद हम तय करेंगे। नंबर 1 बात। नंबर 2 बात, मैंने पहले ही कहा कि सुप्रीम कोर्ट हमारे लिए सर्वोच्च है, लेकिन यहाँ पे एक बात समझनी चाहिए, जो कमेटी की बात अभी हो रही है, ये कमेटी तो अध्यादेश लाने से पहले बननी चाहिए थी ना। अध्यादेश लाने से पहले इस पे डिस्कशन होना चाहिए था किसान संगठनों के साथ, वो तो सरकार ने किया नहीं। अब यहाँ पे सरकार क्या कर रही है, कहीं ना तरीके से सरकार तो असफल हो गई है किसानों के साथ वार्ता में। तो अब सरकार कहीं ना कहीं सुप्रीम कोर्ट के माध्यम से किसानों पर दबाव डालने की एक ये प्रयास कर रही है। और मैं आपको ये चीज आप इसमें क्लियर कर दूं कि भाई, जब 2015 में भाजपा की सरकार ने सुप्रीम कोर्ट के अंदर एफिडेविट दिया था कि वो स्वामीनाथन आयोग की रिपोर्ट लागू नहीं कर सकते, जिसका वादा भाजपा ने भी किया, जिसका वादा कांग्रेस ने भी किया, तो उस समय मुझे लगता है कि सुप्रीम कोर्ट को एक उस समय ठोस एक्शन लेना चाहिए था। लेकिन बड़ी दुर्भाग्य की बात है कि उस समय सुप्रीम कोर्ट ने उसके ऊपर कोई आदेश जारी नहीं किया। तो हमें ये समझना चाहिए कि भाई, अगर और यदि सरकार की नीयत साफ है तो हम भी अपना पक्ष रखेंगे सुप्रीम कोर्ट के सामने, और हम ये कहेंगे कि पहले सुप्रीम कोर्ट ये आदेश दे सरकार को कि ये जो तीनों कृषि कानून बने हैं, ये किसान संगठनों से बात किए बिना बनाए गए हैं, इसलिए इनको पहले तो निरस्त किया जाए, पहले इनको रद्द किया जाए। उसके बाद किसान संगठन बैठेंगे, सरकार के लोग बैठे, कुछ एक्सपर्ट बैठे, और उसके बाद दोबारा से बना लें। तो ऐसा आदेश सुप्रीम कोर्ट को जारी करना चाहिए कि भाई, पहले ही तीनों कृषि कानूनों को आप रद्द कर दीजिए, क्योंकि ये किसानों से बात किए बिना बनाए गए हैं। तो ऐसा हमें लगता है। और लेकिन इसमें जो अंतिम फैसला जो रहेगा हमारी तरफ से, वो जो हमारे संगठन के शीर्ष नेतृत्व है वो बैठक करेंगे, बैठक करके सर्व सहमति से एक फैसला लेके और हम अपनी बात सुप्रीम कोर्ट के सामने, माननीय कोर्ट के सामने रखेंगे। जी, धन्यवाद अभिमन्यु जी। इतनी व्यस्तताओं के बीच भी आप गुजरात समाचार टेलीविजन के साथ जुड़े। मैं आशा करता हूं आगे चलकर भी हम आपके ज्ञान का गुजरात समाचार टेलीविजन के माध्यम से गुजरात के दर्शकों को अवगत कराते रहेंगे। धन्यवाद। और आपको हम रिहा करते हैं, आप अपने कार्य में लगे। हमारी ओर से शुभकामनाएं आपको। बहुत बहुत धन्यवाद जी। गांधी साहब, मैं आपकी ओर रुख करता हूं। વસંતભાઈ, આપણે ગુજરાતીમાં ચાલશે કે હિન્દીમાં ચલાવવું છે? ના, ગુજરાતીમાં ચાલશે. સર, હવે આપણે આ સાંભળ્યા ભાઈને, આપણા અભિમન્યુ કોહારને, જે સુપ્રીમ કોર્ટે નિર્દેશો કર્યા છે તે, અને અત્યારે અમની જે માગણી છે કે પહેલા કાયદા રદ કરો પછી આગળની વાત કરીએ, શું લાગે છે આપને? લાગે છે આ પેજ ફસાયો છે, આટલા સરળતાથી નહીં સુલઝે? મને એવું લાગે છે કે આ બહુ સારી ચીજ કહી છે સુપ્રીમ કોર્ટે, કે અને ડેમોક્રેસીની અંદર આ બહુ જ જરૂરી છે કે બેઉ પાર્ટી બેસી અને વાત કરે એકબીજા સાથે નો, અને આનો કઈ તરફ લઈ જવું ઉકેલ લાવે. તમે પહેલા વાત કરી ગાંધીજીની, કુરિયનની નો, એમાંથી મને યાદ આવ્યું કે અને ખાસ તો એ કે આ એક બહુ જ વોટરશેડ મોમેન્ટ છે આપણા ઇન્ડિયન એગ્રીકલ્ચર માટે, ફાર્મર માટે.
અને આવી મુવમેન્ટ બહુ ભાગ્યે જ આવે છે આપણી હિસ્ટ્રીમાં. એટલે આમાંથી શું થશે એ બહુ જ અગત્યની ચીજ છે આગળની પ્રગતિ માટે. અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે એમ વાતચીતમાંથી સારી રીતે કંઈક ઉકેલ નીકળે તો બહુ જ સારું થશે. પણ હું વાત કરતો હતો કે ગાંધીજીની તમે વાત કરી એમાંથી મને યાદ આવ્યું કે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યો હતો અને દાંડી માર્ચમાં ખૂબ લોકો જોડાયા હતા અને એ અહીંયા અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી બીચ ઉપર પહોંચ્યા હતા. અને આ શેના માટે હતો? એ એના માટે હતો કે અંગ્રેજો એ કાયદો બનાવ્યો હતો કે જેનાથી જે પણ મીઠું બનાવે એને ટેક્સ આપવો પડે, એટલે કોઈ પણ મીઠું બનાવી ન શકે ટેક્સ આપ્યા વગરનો. તો આવો રોકવા માટે કાયદો હતો, એની સામે ગાંધીજીએ આ માર્ચ કર્યો હતો. પણ આ જે નિયમો જોઈએ આપણે તો આ તો તદ્દન ઊંધી બાજુ છે. આ તો બધી ચીજને ફ્રી કરવા માટે, લિબરેટ કરવા માટે આ કાયદાઓ 3 આવ્યા છે. અને મને તો એમ થાય કે ખેડૂતોનો આ કાયદાઓ લાવવા માટે આંદોલન થવું જોઈએ, એના બદલે આને રોકવા માટે આંદોલન ચાલી રહ્યું છે. એ એના જેવું છે કે પિંજરામાં પંખી હતું અને એ પિંજરું હવે ખોલી દીધું છે અને પંખી બહાર જઈ શકે છે, પણ પંખી બહાર જવા માંગતું નથી અને એને પિંજરામાં જ રહેવું છે એવું આમ દેખાય છે. એટલે આ એક બહુ પેરાડોક્સ છે કે જ્યાં લો એવા બનાવવામાં આવ્યા છે કે ફ્રીડમ વધારે આપવામાં આવે ફાર્મર્સને, આખી ઇકોનોમીને, એનો સામનો થઈ રહ્યો છે. અને બીજો એક મને ઉદાહરણ યાદ આવે કે આપણા બાળકો હોય, યંગ લોકો હોય, એ લોકોને આપણે આખો વખત ઘરે જ રાખીએ, પ્રોટેક્શન આપીએ, તો એ લોકોની કેવી રીતે પ્રગતિ થવાની છે? એ લોકોનો વિકાસ બહુ થશે નહીં, એ લોકોની ક્ષમતા વધશે નહીં, એ લોકોની એબિલિટી વધશે નહીં. એ લોકોને આપણે છૂટ આપીએ, બહાર જશે તો થોડા રિસ્ક લેશે, બધી નવી નવી ચીજો હશે એમાં, પણ એ જ રસ્તો છે પ્રોગ્રેસનો. અને એ જ આપણે જો જોઈએ તો આપણી હિસ્ટ્રીમાં આપણે જે 1991માં લિબરલાઇઝેશન થયું, મેઇનલી ઇન્ડસ્ટ્રીયલ લિબરલાઇઝેશન જે થયું, ત્યારે પણ આવી જ ટાઈપની બધી આવી જ જાતની એ બધા લોકોને ભય હતો કે આપણી ઇન્ડસ્ટ્રી ઓપન કોમ્પિટિશન સામે ટકી નહીં શકે. એ બધી ફેલ થઈ જશે, પડી જશે અને પાછું બહારવાળાનું રાજ આવી જશે. એના બદલે લિબરલાઇઝેશન કર્યું, એની પછી થયું શું કે આપણી કંપનીઓ જે સારી હતી એની કેપેબિલિટી, એની ક્ષમતા એટલી બધી વધી કે એ ખૂબ જ સ્ટ્રોંગ થઈ ગઈ અને એ બહારવાળી કંપનીઓને ટક્કર આપવા માંડી. અને કેટલીક તો બહારવાળી કંપની ચાલી ગઈ, એ ન ટકી શકી ઇન્ડિયાને બજારમાં. અને બીજું કે આપણી કંપનીઓ પરદેશમાં જઈને પણ કંપનીઓને ખરીદી લીધી, બિઝનેસ શરૂ કર્યો. ટાટાનો એક્ઝામ્પલ છે, બીજી કેટલીય કંપની છે, યુપીએલ, બધાએ કે આ જે એકવાર તમે લિબરેટ કરો એમાં ભય ઘણો લાગે છે, પણ એ જરૂરી ચીજ છે. જે પણ ઇકોનોમિક જે હોય, એક્ટર્સ હોય, અને આપણે આમાં ફાર્મર્સ છે. અને મને તો આપણા જે દેશના ફાર્મર્સ છે એના ઉપર ખૂબ જ ગર્વ છે. અને ખાસ કરીને પંજાબ ને હરિયાણાના ફાર્મર્સ જે કે આપણા દેશમાં ગ્રીન રેવોલ્યુશન લાવ્યા, જેને લીધે આપણે ભૂખો થઈ ગયો તો ભૂખો મરતા હતા લોકો, એના બદલે કેટલું આપણે ઉત્પાદન કરતા થઈ ગયા. એવા સશક્ત સ્ટ્રોંગ ફાર્મર્સ છે આપણા. અને મને તો એમ લાગે કે એ જો એ લોકોને છૂટ આપવામાં આવશે, એ લોકો ફ્રીલી કમ્પીટ કરી શકશે, તો એ લોકોની ક્ષમતા એટલી બધી વધશે કે એ કોઈને પણ ટક્કર આપી શકે એવું થશે. એટલે આ જે લિબરલાઇઝેશન છે એનો જે રીતે ઇન્ડસ્ટ્રીમાં આપણે ફાયદો જોયો અને જેનાથી ઇન્ડસ્ટ્રીની ઇન્કમ જે વધતી નહોતી એ ઇન્ડસ્ટ્રીની ઇન્કમ ખૂબ વધવા માંડી, આખી ઇકોનોમી પર અસર થઈ,
એ રીતે આ જે કાયદાઓ છે એની જે ફ્રીડમ આપવાના છે એની થોડા વખતમાં આ અસર સરસ જોવામાં મળશે. અને એક તો આમ છે મુદ્દો છે કરેલો છે કે આ જરાક વધારે ઝડપથી લાવ્યાનો આ રિફોર્મનો, એ વાત કેટલે હદે બરોબર છે કે બહુ જરા ઝડપથી લાવ્યા, થોડીક ચર્ચા થવી જોઈતી હતી આમાંનો. પણ આમાં શું છે કે ઘણી આમાં લાંબી હિસ્ટ્રી હતી આની. એપીએમસી એક્ટ જે છે એને કાઢી નાખવાનો ઘણીવાર વિચાર થયો હતો. એમાં શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે એના ઉપર ચર્ચા થઈ હતી, કેટલા સ્ટડીઝ થયા હતા અને આ બધા બતાવતા હતા કે બદલવાની જરૂર છે ઘણીનો. અને જે સ્પીડ છે એ આપણે અમુક રીતે તો વધારે કરી પણ એ કરવાની પણ થોડી જરૂર છે, કારણ કે જો આપણે કેચઅપ કરવું હોય ચાઇના સાથે, મલેશિયા સાથે, થાઈલેન્ડ સાથે, કોરિયા સાથે જે બીજા દેશો ઝડપથી આગળ વધી રહ્યા છે, તો ચેન્જ થોડોક રેપિડલી આપણે લાવવો પડશે તો આપણે કરી શકશું. નહીં તો એ લોકો ક્યાંય આગળ વધી જશે આપણાથી અને આપણે પાછળ રહી જશું. હવે જે આમાં કૃષિમાં જે છે ફાર્મર ઇન્કમની વાત છે, જે એકદમ આના સેન્ટ્રલ હોવી જોઈએ. અને એ ફાર્મર ઇન્કમ કેવી રીતે વધી શકે, તો એમાં 3 ચીજો આપણે ધ્યાનમાં આવે છે. એક તો ફાર્મર કયો ક્રોપ ઉગાડે છે. એ ક્રોપ જો બહુ પ્રોડક્ટિવ હોય નહીં, કાં તો એનો ભાવ સારો ન મળતો હોય તો એમાંથી ઇન્કમ નથી થવાની. એટલે એને રાઈટ ક્રોપ જે છે એ ઉગાડવો જોઈએ એની ઇન્કમ માટે. બીજું કે સારી ઉપજ, એને ઈલ્ડ મળવી જોઈએ સારીનો, એના માટે જે ટેકનોલોજી જે એને જોઈએ એ મળવું જોઈએ અને એ જરૂરી છે. અને ત્રીજી ચીજ કે ભાવ સારા મળવા જોઈએ એને. એ ભાવ સારા મળશે તો એને ઇન્કમ વધારે થશે અને આ ટાઈપની જે ઇન્કમની સમસ્યા છે એ થશે નહીં. હવે આ ત્રણે ચીજમાં આપણે જુઓ તો ગવર્મેન્ટ કેટલું કરી શકે આમાં. કયો ક્રોપ ઉગાડવો એમાં ગવર્મેન્ટ બહુ કરી ન શકે. એ ખેડૂતોને નક્કી કરવાનું છે કયો ક્રોપ ઉગાડવો. એમાં થોડુંક કેટલેક હદે જે પ્રાઇવેટ કંપનીઝ છે એ જેણે માર્કેટનું સારું કનેક્શન બનાવ્યું છે, પ્રોસેસિંગ કરી રહ્યા છે, એક્સપોર્ટ કરી રહ્યા છે, એના સપોર્ટથી એ જો ક્રોપ ઉગાડવામાં આવે તો એ ક્રોપ ચેન્જ આવી શકે. અને એ આ રિફોર્મ જે છે એને મદદ કરશે એમાં. બીજું છે કે સારી ઈલ્ડ, સારી ઉપજ કરવામાં. ઉપજ કરવામાં પણ જે ટેકનોલોજી જે જોઈએ એ ગવર્મેન્ટ પણ બનાવી રહી છે, કરી રહી છે, રિસર્ચ કરી રહી છે. પણ ઘણી બધી ટેકનોલોજીઓ હવે પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવી રહી છે. અને કેટલાક ઘણા ક્ષેત્રોમાં આપણે જોઈએ તો પેસ્ટિસાઇડ છે, સીડ છે, કે પ્રાઇવેટ કંપનીઓ બહુ સારી ચીજો બહાર પાડી રહી છે. એ લોકોને ઇન્ક્લુડ કરવાથી આમાં ફાયદો થશે ફાર્મરનો. અને પછી જે સારો ભાવ મેળવવાનો એમાં તો અત્યારે તો જો મંડીનો જ ઓપ્શન હોય તો સારો ભાવ મળવામાં તકલીફો ઘણી રહેશે. પણ બીજા ઓપ્શન જો હોય, બીજા વિકલ્પ પણ ફાર્મર જો કરી શકતા હોય તો એને એમાં ફાયદો રહેશે. એટલે મને તો લાગે છે કે આ વિકાસ જે છે અત્યારે જે મુદ્દા મૂક્યા છે આ રિફોર્મમાં એ આ ત્રણ ચીજમાં સુધારો લાવી શકે એવી એનું પોટેન્શિયલ છે. અને એને રોકી દેવાથી એ બધું ધીમું પડી જશે એવું મને લાગે છે. ધન્યવાદ. કારણ કે આપણા કિસાનો સાથે સાથે આપણી આ બધી જ જે કંપનીઓ છે એ પણ બહુ જ મજબૂત, બહુ સ્ટ્રોંગ છે. અને એમાં કોઈ આપણને બીવાની જરૂર નથી કે કોઈ મલ્ટીનેશનલ આવીને આપણે કંટ્રોલ કરી જશે. એ તો થયું નથી અને મોન્સાન્ટો પણ નથી કરી શકી અને કોઈ નથી કરી શકી. એટલે એવા આપણે ભયમાં રહેવાની પણ કોઈ જરૂર નથી. કોઈ પ્રાઇવેટ કંપની એ કરી ન શકે. धन्यवाद सर. गुप्ता साहब, काफी महीन बात की हमारे गांधी साहब ने. अगर इतनी ही सारी सब अच्छाइयां है इस एक्ट में और सरकार जो कर रही है वो किसान के हित में ही कर रही है, हम भी मानते हैं कि वही सरकार की जो मंशा है वही होगी, फिर भी किसान इतने जोर शोर से इसका
विरोध क्यों कर रहे हैं। और जो अभी अभी अभिमन्यु जी ने जो कुछ 2 एग्जाम्पल्स दिए कि बिहार में मक्के का जो भाव है वो गिरता 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 650-600 रुपये पे पहुंच गया है, सरकार का भाव 1800 रुपया है। मध्य प्रदेश में करीब 40% के करीब मंडियां बंद पड़ चुकी है और बाकी की मंडियों में भी जो धंधा है वो 50% के करीब हो गया है। अगर इतनी सारी चीजें हैं तो क्या लगता है आपको ये टग ऑफ वॉर या ये डेडलॉक क्यों क्रिएट हुआ? क्या इसका हल क्या है जिससे ये सब बातें और ये दोनों ओर से जो भी कुछ सही गलत बातों कही जा रही है उससे निकल के किसान अपना काम करे जो देश के हित में है, सरकार अपना काम करे जो भी देश के हित में है। क्षेत्रों में वो कभी कभी दरकिनार हो जाती हैं, उस पर हमारा ध्यान नहीं जाता। तो ये बात कहना कि पंजाब के किसान ज्यादा हैं आंदोलन, ये सही है। पहले तो मैं ये कहूंगा कि अभिमन्यु भाई ने बहुत ही स्पष्ट तरीके से, बहुत अच्छी तरह से अपनी बात कही। मैं उसका सम्मान करता हूँ, चाहे कोई सहमत हो या ना हो, लेकिन उन्होंने बहुत सुलझे दिमाग से अपनी बात कही। ये किसान आंदोलन की तरफ से अपनी बात कहने का एक अच्छा तरीका उन्होंने चुना। लेकिन दूसरी बात ये समझनी चाहिए कि करीबन 50% लोग हैं पंजाब में या हरियाणा में जिनको एमएसपी का फायदा मिलता है, और पूरे देश में उनका अनुपात बहुत कम है, 5-6% होगा, 10% से भी कम है। लेकिन पंजाब हरियाणा में तो ज्यादा है, 50% है करीब। तो निश्चय ही जब एमएसपी पे कोई भी बात आती है तो एमएसपी प्लस प्रोक्योरमेंट से उनको जो लाभ मिल रहा है उससे अगर उनको कोई डर लगता है तो वो डर को दूर करना तो आवश्यक है। और ये बात भी सही है कि जो जब बारिश होती है, जब कोई मौसम खराब हो जाता है तो जो नुकसान होता है, अभी बारिश आई हमारे यहाँ गुजरात में, काफी लोगों की जो कपास थी वो भीग गई, थोड़ा बहुत उसमें नुकसान भी हुआ है। तो मतलब मौसम का जो नुकसान होता है, सब जो मौसम में परिवर्तन हो रहा है उसकी वजह से या और भी वजह से वो भी किसान को उठाना पड़ता है, उसकी वजह भी तकलीफ होती है। तीसरी बात जो उनको लग रही है, जो बात अभी तक खुल के नहीं आ रही है, कि किसान का संबंध मंडियों से या व्यापारियों से खाली बेचने का नहीं होता है, वो कर्जा भी लेते हैं उनसे। और आज हम सब जानते हैं कि जो बैंकों की राष्ट्रीयकृत बैंक हो या प्राइवेट बैंक हो, बैंकों से कर्जा मुश्किल से 50% किसानों को ही मिलता है। बाकी 50% किसान आज भी साल बाद भी अनौपचारिक कर्जों पर निर्भर हैं। तो ये एक बहुत बड़ी बात है जिसको हम भुला दे रहे हैं, हम सिर्फ ध्यान नहीं देते। एक संबंध है जिसको हमको ध्यान में देना पड़ेगा। अब प्रश्न उठता है कि किसान जो मांग कर रहे हैं और जो सरकार की जो सोच है उसमें बीच में पुल कैसे बनाया जाए। एक बात हमें सबको मान लेनी चाहिए कि किसानों को परिवर्तन तो करना ही है, अपने फसल चक्र में भी, अपने पानी के इस्तेमाल में भी, अपने जो खाद बीज है उसके जो अनुपात है खर्चे का उसको कम करने की आवश्यकता है। लेकिन ये सब एक साथ एकदम नहीं होगा, इसमें समय लगेगा। सरकार को जरूरत थी तो सरकार कई बार क्या करती थी, जब अपना अनाज किसान कहीं और ले जाना चाहते थे, भाव बढ़ जाता था बाजार में, तो वो ट्रेन के वैगन को रोक देती थी। कलेक्टर को अनौपचारिक रूप से पाबंदी लगा दी थी कि व्यापारियों को वैगन नहीं मिलेंगे तो वो कहाँ रखेंगे, अपने माल को कहाँ रखेंगे, बाहर अगर उसको बेचना है उसको। तो इस तरीके से अपना जो खरीदने का कोटा था वो पूरा करती थी सरकार को जब जरूरत पड़ती थी पंजाब हरियाणा में। तो हमें ये बात ध्यान देनी चाहिए कि सरकार को जब भी जरूरत पड़ी, किसानों ने समर्थन किया, किसानों ने सरकार देश के लिए अपनी दिन रात की मेहनत से उत्पादन किया, उनके ऊपर लांछन तो नहीं लगाना चाहिए उनको। उनसे हमारी राय विभिन्न हो सकती है, हमारी बात वो नहीं समझ रहे ये भी कह सकते हैं, लेकिन हम ये कहें कि उनकी नीयत में खोट है ऐसा तो नहीं कहना चाहिए। हम नहीं समझा पा रहे अपनी बात, ये हो सकता है, लेकिन उनको हम किसी और उपमा से ना नवाजे तो मुझे लगता है कि शायद बातचीत का माहौल अच्छा बनेगा। आज जब मैं सुन रहा था अभी थोड़ी देर पहले, तो सुप्रीम कोर्ट के जजमेंट के ऊपर लोगों ने कहा कि अभी हम अपनी राय नहीं देंगे, क्योंकि अगर वो राय अखबारों में आती है तो शायद हमारी बातचीत के अंदर जो हमें बात कहनी है या जो बात सुननी है उसका मौका कम हो जाएगा। तो मतलब किसान भी समझ रहे हैं कि इस समय अखबारों के जरिए बातचीत ना करें, आपस में बैठ के बातचीत करेंगे तो ज्यादा अच्छा रहेगा। तो जो कानून है उनमें परिवर्तन की आवश्यकता तो निश्चित ही है, इसमें कोई शक नहीं हो सकता। और जो सिलेक्टिव क्रेडिट कंट्रोल की पॉलिसी थी कि अगर हमको हर एक को कोई भी जो जमा करने की सीमा है उसको हम हटा देंगे तो दाम बढ़ने की संभावनाएं हैं। ये तो बात हर देश ने देखा है, जब भी कभी थोड़ा सा भी जरूरत पड़ी है, कभी भी कोई माहौल बदला है तो सरकार को ये काबू लगाना पड़ता था।
उसमें वो जो कर्जा मिलता था बैंक से उसकी भी दर ज्यादा, उसका मार्जिन बढ़ाती थी सरकार सिलेक्टिव क्रेडिट कंट्रोल में, और जो स्टॉक का लिमिट उसको भी डालती थी। ये कहना कि कोई भी कितना भी खर्चा कर लेगा इससे फर्क नहीं पड़ेगा या उससे सिर्फ किसानों को ही लाभ होगा, मुझे लगता है ग्राहकों को भी उसका हानि होने वाली है और उस पर थोड़ा सा हमें दोबारा से विचार करना चाहिए। ये बहुत ज्यादा तर्कसंगत नहीं लगता। लेकिन रही बात कि सरकार ने काफी चीजें मान ली हैं, ये अच्छी बात है। उन्होंने कहा है कि प्राइवेट मंडी जो होगी उस पर भी टैक्स लगेंगे, ये भी कहा है कि उन पर नजर रखी जाएगी, उनके ऊपर भी जो कानून है उस पर लागू होंगे। लेकिन एक बात अभी तक नहीं आ रही है कि किसानों को अपना माल को इकट्ठा करने के लिए उन्हीं के उत्पादन क्यों ना दे रही। किसान अगर सरकार बड़ी घोषणा करे कि जो स्टोरेज की फैसिलिटीज हैं वो किसान ही बनाए और उनके लिए पैसा सरकार दे वेयर हाउस डेवलपमेंट के लिए। बहुत से किसानों ने जब बनाए थे वेयर हाउस तो एफसीआई ने उनको लिया नहीं और अपना माल खुले में रखा, चाहे वो नुकसान हुआ, बारिश से भीगा, उसका चोरी चूहों ने खाया, लेकिन उन्होंने किसानों के वेयर हाउस उसको पूरा इस्तेमाल नहीं किया। मैं चाहता हूँ कि सरकार थोड़ा आगे कदम बढ़ाए और किसानों की उन दिक्कतों को भी हल करे जो किसान शायद अभी नहीं कह पा रहे हैं, तो एक अच्छा माहौल बनेगा। किसानों को भी लगेगा कि सरकार सिर्फ हमारी बात को ही सुन रही बल्कि हमारी जो और तकलीफ है उनको भी कम कर रही है। तो उस माहौल में वेयर हाउस बनाने की सुविधा दे उनको, जो खर्चा कम होना चाहिए उसके लिए भी सरकार कोशिश करे कि भाई उनका फसल चक्र में जो परिवर्तन करना है वो किया जाए। अब आप अंदाजा लगाइए, आज शुगर केन का जो चीनी का जो निर्यात की सरकार ने योजना दी, इससे कुछ फसल चक्र नहीं बदलेगा ना। कोई गन्ना उगाने वाला अपना गन्ने का क्षेत्र कम नहीं करेगा और नहीं कम करेगा तो निश्चय ही बात है कि जो पानी, अब हम खाली पानी का एक्सपोर्ट कर रहे हैं, चीनी का एक्सपोर्ट नहीं कर रहे, पानी का भी साथ में एक्सपोर्ट कर रहे हैं, उसके लिए भी छूट दे रहे हैं। तो देश को अगर फसल चक्र बदलना है तो हमें इस तरह के छोटे समय की जो सीमाएं के जो नियम है, जो हमारी नीति है, उनको थोड़ा सोचना पड़ेगा। पानी हमें ज्वार के लिए चाहिए, बाजरा के लिए चाहिए, और जो फसलें हैं खाने की, जो अनाज है, तिलहन है, उनके लिए चाहिए। वो पानी का हमारा काफी सारा पानी गन्ने में चला जाता है। तो सरकार को सोचना चाहिए कि सिर्फ इसलिए कि कुछ किसानों को लाभ हो उस समय, वो बात सही है कि लाभ होगा, इसमें कोई शक नहीं है, लेकिन उस लाभ से जो दूरगामी परिवर्तन हम चाहते हैं किसी क्षेत्र में, फसल चक्र के परिवर्तन में, वो और मुश्किल होते चले जाएंगे। किसानों को और मुश्किल पड़ जाएगी कि वो गेहूं चावल से बाहर निकलें और अन्य फसलें उगाएं। उनको जब तक और फसलों के लिए अच्छे दाम नहीं मिलेंगे तो वो कैसे उगाएंगे। तो अभी काफी ज्यादा अध्ययन हुआ है, लोगों ने दिखाया है इस बात को, अध्ययन दिखाकर कि तिलहनी फसलों में और दालों की फसलों में कुछ वर्ष छोड़ दीजिए, वरना तो बहुत सारे किसानों को उतना लाभ नहीं मिल पाया है जितने की संभावना है और जितना कि देश को जरूरत है। हमें अपनी नीतियां देखनी चाहिए। सब दुनिया के सारे देश, जो बड़े देश हैं जो निर्यात करते हैं, वो सब अपने किसानों को छूट देते हैं। ऐसा नहीं है कि हम ही दे रहे हैं सिर्फ। और ये अभी तक हमारे ऊपर जो अंतर्राष्ट्रीय बाजार के जो दाम होते हैं, वो दाम सच में देखा जाए तो जो आदान प्रदान है उसके साथ दाम तय नहीं हुए हैं। उसमें बहुत सारा हिस्सा, चाहे वो न्यूजीलैंड हो, चाहे वो ऑस्ट्रेलिया हो, चाहे अमेरिका हो। आपको पता है अभी RCEP में जब हमने मना किया कि हम उसके सदस्य नहीं बनेंगे, उसका मुख्य कारण था कि हमारे दुग्ध उत्पादक जो थे जब गुजरात के, उनके हितों पर हानि होने वाली थी। न्यूजीलैंड तो उनके पास तो बहुत ज्यादा दूध है उनके। आप पिछली बार हमने चर्चा की थी, पिछली चर्चा में जब हम लोग मिले थे। तो इसलिए सरकार किसानों के हितों के ध्यान के रखते हुए ऐसे निर्णय पहले भी लिया है, मुझे पूरा विश्वास है आगे भी लेगी। और इस बहस में, इस किसान आंदोलन में अगर किसानों की और मदद थोड़ी की जाए, जितना उन्होंने मांगा है उससे भी ज्यादा, तो मुझे लगता है एक माहौल बनेगा जिससे कि हम इस बात को बातचीत से सुलझा पाएंगे। धन्यवाद सर। फसल दर्शक मित्रों, ત્રણેય નિષ્ણાતોને આપે સાંભળ્યા। કેટલાક મુદ્દા એમાંથી જે ઊભા થાય છે તે એ છે કે આજે પણ ખેડૂત આડતિયા અને આડતિયા દ્વારા એને આપવામાં આવતા નાણાં ફાઇનાન્સ પર આધારિત છે। એટલે માત્ર એ એક દાણા અનાજ પકવે છે ને વેચે છે એ કરતાં આ વ્યવસ્થા ઘણી જુદી રીતે ચાલે છે। બીજું, ખેડૂતે જે ગુપ્તા સાહેબે પણ કહ્યું, ગાંધી સાહેબે પણ ક્યાંક એનો ઉલ્લેખ કર્યો, એણે પોતાના પાક કયા કરવા, પાણી કેટલું વાપરવું, આ દેશમાં પાણીની મોટી તંગી ઊભી થવાની છે અને 80% પાણી ખેતી વાપરે છે। એટલે ખેડૂતે પણ એ દિશામાં વિચારવું પડશે। પણ સાથે સાથે આપણને ખ્યાલ હોવો જોઈએ કે PL 480ના ઘઉં ભીખ માગીને ખાતા હતા, ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર રેશનની દુકાનેથી લઈને ખાતા હતા। આજે આપણે આપણા કિસાનના કારણે દુનિયાભરમાં માથું ઊંચું રાખીને ચાલી શકીએ છીએ, કારણ કે આપણે અન્ન સ્વાવલંબન છે આપણી પાસે।
જો અન્ન સ્વાવલંબન ના હોત તો આપણને અનાજની મદદ કરવા માટે એ રસ્તે થઈને હથિયારોથી માંડી ડ્રગથી માંડી અને આતંકવાદ સુધીની અનેક વસ્તુ આપણા દેશમાં ઘૂસી હોત. આ નથી થઈ. એનો જશ એ આપણા કિસાનનો છે. એણે આપણને ભરેલા પેટે દુનિયા સાથે વાત કરવાની ક્ષમતા આપી છે. પરામર્શમાં થોડો વધારે સમય જો ગયો હોત તો કદાચ આ મુશ્કેલી ના થાત. સ્ટેક હોલ્ડર્સ હંમેશા લોકશાહી વ્યવસ્થાનો પાયાનો સિદ્ધાંત છે કે બધા સાથે ચર્ચા વિચારણા કરી સૌનો મત લઈ અને એ મતે ચાલવું. ચૂંટણી બહુમત નક્કી કરે છે, ચૂંટણી સહુમત નક્કી નથી કરતી. એ કદાચ તોમરને ન સમજાતું હોય પણ બાકીના બધાને તો સમજાતું છે. સરકારે મોટું મન રાખવું પડે એમાં કોઈ શંકા નથી, કારણ કે સરકાર સરકાર છે અને સરકાર જે કંઈ કરે છે દેશના હિતમાં કરે છે, એમાં પણ કોઈ શંકા રાખવાની જરૂર નથી. પણ કિસાનોની જે વાત છે તે પહેલાં નહીં સંભળાઈ તો અત્યારે હવે એને કોઈ પ્રેસ્ટીજનો મુદ્દો બનાવી અને એક જડતાની નીતિ નહીં રાખવી જોઈએ. આ આંદોલન કોઈના હિતમાં નથી, કિસાનના હિતમાં નથી, સરકારના હિતમાં નથી, દેશના હિતમાં નથી અને આપણામાંથી કોઈના હિતમાં નથી. અને એટલે સરકારે સંયમ વર્તવો જોઈએ અને કિસાનોએ પણ પોતાની વાત વ્યવસ્થિત રીતે મૂકી અને આ મુદ્દે ઝડપથી અંત આવે તે પ્રકારની દિશામાં જવું જોઈએ, જે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. જોઈએ દર્શક મિત્રો, આપણે આશા રાખીએ કંઈક ઉકેલ આવી જાય, 21 દિવસથી ચાલતું આંદોલન બહુ ઝડપથી સમેટાઈ જાય અને કિસાન સાથેનો સદભાવ અને આ લોકો નક્સલાઇટ છે, આ લોકો આમ છે, આ લોકો આમ છે, આ લોકો સરહદ ઉપર વોશિંગ મશીન લાવ્યા છે. પંજાબનો ખેડૂત તો પહેલાંય દિલ્હીના બજારમાંથી કાપડ ખરીદે તો આખો તાકો ને તાકો ખરીદતો હતો. એટલે ત્યાં આ આપણી બધી જે માન્યતાઓ છે કે ખેડૂત ગરીબ જ રહેવો જોઈએ, શેના માટે ખેડૂત ગરીબ રહેવો જોઈએ? એની સવલતો લાવે એમાં તમને શું તકલીફ પડે છે? પણ આપણે ખેડૂતને ગરીબ જોવા જ ટેવાયેલા છીએ. ગરીબ રાખવા માટેની જ અત્યાર સુધીની પરિસ્થિતિઓ ઊભી થઈ છે. એમાંથી બહાર નીકળીએ અને આ આંદોલન ઝડપથી સન્માનભરી રીતે સમેટાઈ જાય એ દિશામાં આગળ વધીએ એવી શુભકામનાઓ સાથે આજની ચર્ચાને વિરામ આપીશું. કાલે દર્શક મિત્રો ખૂબ જ અગત્યની ચર્ચા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ એના જે પ્રોફેસર છે ડૉક્ટર રૂપલબેન દલાલ, પેડિયાટ્રિશિયન છે વિશ્વ કક્ષાના, કુપોષણ ઉપર તમારા બાળકોને તમારે શું ખવડાવવું જોઈએ, ગર્ભવતી બહેનો કેમ કુપોષિત રહે છે, કેમ એમનું હિમોગ્લોબિન ઓછું રહે છે, એમણે શું કરવું જોઈએ, આવી વિગતવાર વાત પૂરો 1 કલાકનો આખો કાર્યક્રમ ડૉક્ટર રૂપલબેન આઈઆઈટી મુંબઈના પ્રોફેસર છે એમની સાથેના સંવાદને સમર્પિત રહેશે. જોવાનું ના ચૂકતા. આ રાજ્યના 80% બાળકો 6 મહિનાથી માંડીને 5 વર્ષ સુધી 80% બાળકોનું એનેમિયા છે, હિમોગ્લોબિન ઓછું છે. તમારા બાળકનું પણ એ સ્થિતિ હશે. આ ચર્ચા જોવાની ચૂકાય નહીં એવી વાત સાથે મારી વાતને સમાપ્ત કરું છું. શુભરાત્રિ, શબ્બા ખેર.